નમસ્કાર દૂરદર્શન સમાચારમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાકિસ્તાન યાત્રાનું દેશ વિદેશમાં થયું સ્વાગત। યુનોના મહામંત્રી બાન કી મૂને બંને વડાઓની મુલાકાતને ગણાવી આશાસ્પદ। અમેરિકાએ પણ સંબંધો સુધરવાથી એશિયાને ફાયદો થવાની વાતને બિરદાવી। પ્રધાનમંત્રીની આગવી પહેલથી આગામી મહિનાની 15મી તારીખે બંને દેશોના વિદેશ સચિવોની બેઠક નક્કી। પાકિસ્તાન વિપક્ષી વડા બિલાવલ ભુટ્ટો સહિત દેશના નેતાઓએ મોદીની પાકિસ્તાની યાત્રાની કરી પ્રશંસા। પ્રધાનમંત્રીએ ભારત પાક સંબંધોને સુધારવાની કોશિશનો શરૂ કર્યો નવો અધ્યાય। વારંવાર કાશ્મીર મુદ્દે ચર્ચા ન કરતા પાકિસ્તાનને અંતે NSA સ્તરની વાતચીત કરવા મનાવતા નરેન્દ્ર મોદી નવા આયામ પર સંબંધો સુધારવાની પહેલની પાકિસ્તાનમાં પ્રશંસા। રાજ્ય સરકારે નાગરિકોને માળખાકીય સુવિધા તથા ગરીબોને આવાસ પૂરા પાડ્યા હોવાનું જણાવતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલનો કરાવ્યો પ્રારંભ। રૂપિયા 329 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન। મેક ઇન ઇન્ડિયા વીકના આયોજનના સંદર્ભમાં ઉદ્યોગકારો સાથે CII દ્વારા યોજાયેલ કોન્ફરન્સમાં વિકાસ દર 9થી 10% ઊંચાઈ પર લઈ જવાનો લક્ષ્યાંક મૂકતા સેક્રેટરી અમિતાભ કાંત। જોઈએ સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રીની લાહોર યાત્રાએ ભારે ચર્ચા જગાવી છે। પ્રધાનમંત્રીએ જે રીતે અચાનક પાકિસ્તાન પહોંચીને નવાઝ શરીફના ઘરે જઈને ચર્ચા કરી તે કોઈ સંયોગ નથી, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની એક જુદી જ વિદેશ નીતિનું ઉદાહરણ છે। પેરિસથી લાહોર સુધીની સફર પરથી કહી શકાય કે સંબંધોમાં મજબૂતી આવી રહી છે। પ્રધાનમંત્રીએ અગાઉ પણ બંને દેશ વચ્ચેના સંબંધો સુધારવાની કોશિશ કરી છે। જોઈએ અહેવાલમાં। પેરિસમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નવાઝ શરીફની મુલાકાત, પછી સુષ્મા સ્વરાજની પાકિસ્તાન યાત્રા અને હવે પ્રધાનમંત્રીનું અચાનક લાહોર જવું। બંને દેશ વચ્ચેના સંબંધોમાં મજબૂતી આવી રહી હોવાનું આ બધી ઘટના પરથી કહી શકાય। પાકિસ્તાન સાથે ભારતના નરમગરમ સંબંધો હંમેશા રાજકારણનો મુખ્ય મુદ્દો રહ્યો છે। પ્રધાનમંત્રી મોદી સત્તા સંભાળ્યા અગાઉથી જ પાકિસ્તાન સાથે સંબંધોમાં નવી ઊંચાઈ લાવવાના પ્રયાસ માટે જાણીતા છે। પ્રધાનમંત્રીએ શપથવિધિમાં જ નવાઝ શરીફને આમંત્રણ આપીને સંબંધોનો નવો અધ્યાય લખવાની શરૂઆત કરી હતી અને ત્યારબાદ જ વિદેશ સચિવ સ્તરની ચર્ચાનો નિર્ણય કરાયો હતો। પરંતુ પાકિસ્તાનની અલગતાવાદીઓ સાથે ચર્ચાની જીદને કારણે બંને દેશ વચ્ચેની વાતચીત રદ કરવામાં આવી। બાદમાં બંને દેશના PM કાઠમંડુમાં સાર્ક સમિટમાં મળ્યા હતા। જ્યારે વાત વણસી ત્યારે પ્રધાનમંત્રીએ પહેલ કરી અને ઉફામાં બંને પ્રધાનમંત્રી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ, જ્યાં આતંકવાદ પર ચર્ચા કરવા બંને દેશ વચ્ચે નક્કી થયું। આ મુલાકાત બાદ બંને દેશ વચ્ચે NSA સ્તરની વાતચીતનો નિર્ણય કરાયો, પરંતુ પાકિસ્તાન ફરી ગયું અને એજન્ડામાં જ્યાં સુધી કાશ્મીરનો મુદ્દો નહીં હોય ત્યાં સુધી કોઈ વાતચીત નહીં કરવા જણાવ્યું। પરંતુ ત્યારે ભારતે પણ પાકિસ્તાનને સ્પષ્ટ જવાબ આપ્યો હતો। ત્યારે પાકિસ્તાને સરતાજ અઝીઝની યાત્રાને રદ કરી હતી। 2 વાર વાતચીત રદ થયા બાદ પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રમાં ભારત સાથે વાતચીત માટે 4 શરત રાખી હતી। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સ્પષ્ટ જવાબ આપતા જણાવ્યું હતું કે આતંકવાદ અને વાતચીત સાથે શક્ય નથી। ત્યારે ફરી વાત વણસતા પ્રધાનમંત્રી મોદીએ સંબંધો સુધારવા પેરિસમાં નવાઝ શરીફ સાથે ચર્ચા કરી। આ ચર્ચા બાદ ભારત પાકિસ્તાનના સુરક્ષા સલાહકારો વચ્ચે વાતચીત થઈ હતી। બંને દેશોના સુરક્ષા સલાહકારો વચ્ચેની વાતચીત બાદ આવેલા સંયુક્ત નિવેદન મુજબ બંને દેશોએ રચનાત્મક વાતોને આગળ વધારવા સહમતિ સાધવામાં આવી। NSAની મુલાકાત બાદ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પાકિસ્તાનની મુલાકાત લીધી, જ્યાં તેમની મુલાકાત નવાઝ શરીફ અને પાકિસ્તાનના સુરક્ષા સલાહકાર સરતાજ અઝીઝ સાથે થઈ હતી। આ મુલાકાત બાદ બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વાત અંતર્ગત ચર્ચા શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો। ભારત દર વખતે સંબંધો સુધારવાની પહેલ કરે છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીની નવાઝ શરીફ સાથેની મુલાકાત કયા મુકામ પર લઈ જશે તે જોવું રહ્યું। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાકિસ્તાન યાત્રાનું દેશ વિદેશમાં સ્વાગત કરાયું છે। સંયુક્ત રાષ્ટ્રના મહામંત્રી બાન કી મૂને પ્રધાનમંત્રી મોદી અને તેમના સમકક્ષ પાકિસ્તાનના પ્રધાનમંત્રી નવાઝ શરીફ વચ્ચેની લાહોર ખાતેની વાતચીતને આશાસ્પદ ગણાવતા કહ્યું કે બંને દેશો વચ્ચેની દ્વિપક્ષી મંત્રણા ચાલુ રખાશે। હવે બંને દેશો વચ્ચે સંબંધો મજબૂત બનશે। અમેરિકાએ કહ્યું કે બંને દેશો વચ્ચે સંબંધો સારા બનવાથી સમગ્ર એશિયાને ફાયદો થશે।
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પાકિસ્તાનની ઓચિંતી મુલાકાતને બંને દેશના જુદા જુદા રાજકીય પત્રો દ્વારા પણ વધાવવામાં આવ્યા છે. પાકિસ્તાનના વિપક્ષ પીડીપીના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ટ્વીટ કરીને પાકિસ્તાનમાં આપનું સ્વાગત છે નરેન્દ્ર મોદી તેમ જણાવ્યું હતું. પાકિસ્તાનના વિદેશ સચિવ એઝાઝ ચૌધરીએ પ્રધાનમંત્રી મોદીની લાહોર યાત્રાને એક સદભાવના મુલાકાત જણાવીને બંને દેશો વચ્ચેના સંવાદને હવે ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. દેશમાં પણ વિવિધ પક્ષોએ પ્રધાનમંત્રીની પાકિસ્તાન યાત્રાની પ્રશંસા કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે પ્રધાનમંત્રીની લાહોર યાત્રાને સકારાત્મક જણાવી હતી. તેમણે કહ્યું કે દોસ્ત બદલાય છે પરંતુ પડોશી બદલાતા નથી. પડોશી સાથે સારા સુમેળભર્યા સંબંધ જરૂરી છે. આથી પ્રધાનમંત્રીએ આગવી પહેલ કરી છે. બંને વડાઓની વાતચીત પછી આગામી મહિનાની 15મી તારીખે બંને દેશના વિદેશ સચિવોની બેઠક પણ નક્કી થઈ છે. ये तय हुआ कि दोनों मुल्कों के दरमियान रवाबित को मजीद आगे बढ़ाया जाएगा ताकि बाहमी एतमाद साजी की जा सके और दोनों मुल्कों की दरमियान अवाम की सतह पर रवाबित भी बढ़ाए जाएं, पीपल टू पीपल कॉन्टेक्ट जिन्हें कहते हैं, ताकि वो माहौल पैदा किया जा सके जिसके नतीजे में दोनों मुल्कों के दरमियान जो अमन का अमल है वो आगे बढ़ सके. मैं समझता हूं कि हमारे प्रधानमंत्री ने एक पहल की है और मुझे पूरा विश्वास है कि एक सकारात्मक परिणाम होगा. और मैं तो कहना चाहूंगा कि हमारे प्रधानमंत्री जी की एक इनोवेटिव डिप्लोमेसी है. मैं समझता हूं कि ऐसे ही इसके पहले लाहौर में जो बस यात्रा की थी हमारी आदरणीय अटल बिहारी वाजपेयी जी ने, इस सोच के आधार पर की थी कि जो दोस्त बदल जाते हैं लेकिन पड़ोसी नहीं बदलता है. इसलिए बराबर पड़ोसी के साथ अच्छे रिश्ते बनाकर रखने की कोशिश करनी चाहिए. और मैं समझता हूं कि इसी दिशा में हमारे प्रधानमंत्री मोदी जी की पहल रही है. કચ્છના મહેમાન બનેલા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં કરેલી પાકિસ્તાનની ઓચિંતી મુલાકાતનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો બાબતે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ શરૂ કરેલા પ્રયાસોને શ્રી મોદીએ આગળ વધાર્યા છે. તેમણે કહ્યું કે ગત દિવસો દરમિયાન બંને દેશ વચ્ચે આતંકવાદના મુદ્દે જે મડાગાંઠ છે તે જલ્દીથી ઉકેલાશે. શ્રી અડવાણીએ કચ્છ ખાતે સિંધુ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. मैं इतना ही चाहूंगा कि जो प्रयत्न वाजपेयी जी ने शुरू किया उस वाजपेयी जी के प्रयत्न को आगे बढ़ाते हुए आज के भी जो हमारे शासन के नेता हैं और उनमें मोदी जी हैं और बाकी हैं, वे भी भारत और पाकिस्तान के संबंधों को दृढ़ता के साथ आगे बढ़ाने में योगदान दें और इन दोनों देशों के बीच में जो विगत दिनों में आतंकवाद के लिए कुछ आउटफिट्स बन गए उनसे भी मुक्ति मिल जाए सबको. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રશિયા યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે પ્રસારણ ક્ષેત્રે સહયોગ અર્થે ભારતીય લોક પ્રસારક પ્રસાર ભારતી અને ડીટીઆર ડિજિટલ ટેલિવિઝન રશિયા વચ્ચે 24મી ડિસેમ્બરે 2015ના રોજ એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર થયા હતા. આથી બંને દેશો વચ્ચે એક નવા મીડિયા યુગની શરૂઆત થઈ છે. આ સંયુક્ત ઉદ્યમ સ્થાપિત કરવાથી કલા, સંસ્કૃતિ, વિજ્ઞાન, વ્યાપાર, ટેકનોલોજી ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તાયુક્ત કાર્યક્રમ જોવા મળશે. ઉપરાંત કાર્યક્રમોના આદાન પ્રદાન સાથે સામગ્રીના વિતરણ પર પણ ધ્યાન અપાશે. બંને દેશોના દર્શકોને નવા કાર્યક્રમો નિહાળવા મળશે અને રશિયાની જનતાને ભારતીય સમાચાર જોવા મળશે. હવે પ્રસારક રૂપે રશિયા સાથેની ભારતની મૈત્રી વધુ મજબૂત બનવાનો અવસર ઊભો થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં વિવિધ મુદ્દે વાતચીત કરશે. પ્રધાનમંત્રી 15મી વાર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશના લોકો સાથે સંવાદ કરશે. આકાશવાણી અને દૂરદર્શનની તમામ ચેનલો પરથી મન કી બાત કાર્યક્રમ પ્રસારિત કરાશે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ માટે લોકો પાસેથી સૂચનો પણ મંગાવ્યા છે.
દેશભરમાં જાણીતા અમદાવાદના કાંકરિયા કાર્નિવલનો ગઈકાલે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે શુભારંભ કરાવ્યો હતો. 31મી ડિસેમ્બર સુધી ચાલનારા કાર્નિવલની 8મી આવૃત્તિના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રીએ પ્રવાસીઓ અને બાળકોને કાંકરિયાની સહેલ કરાવતી ₹50 લાખની 2 જલપરી બસોને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ઉપરાંત તેમણે અમદાવાદમાં ₹329 કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ભૂમિપૂજન પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ તેમના સંબોધનમાં પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત મિશનનો ઉલ્લેખ કરીને તેમાં ગુજરાતના 3088 ગામોને શૌચાલયોથી સજ્જ બનાવાયાની વાત પણ ટાંકી હતી. કાર્નિવલ પ્રસંગે કાંકરિયા ખાતે ભવ્ય આતશબાજી પણ યોજાઈ હતી. આ નજારો જોવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. અમદાવાદ શહેર હોય, સુરત હોય, વડોદરા હોય કે રાજકોટ હોય, ભાવનગર હોય કે જામનગર હોય, આ તમામ શહેરોનો કાયાપલટ થયો છે. હું આજે ગૌરવ સાથે કહી શકીશ કે આપણા રાજ્યની અંદર જેટલા પણ બીપીએલ ફેમિલી હતા એ તમામને રાજ્ય સરકાર તરફથી મકાનો એનાયત થઈ ગયા છે. ગુજરાતના 3088 જેટલા ઘરોની અંદર 8 લાખ કરતા વધારે ટોયલેટો બનાવીને આપણે કામ પૂરું કર્યું છે આટલા ગામડાઓની અંદર. અમદાવાદમાં સીઆઈઆઈ દ્વારા મેક ઇન ઇન્ડિયા વીકના આયોજનના સંદર્ભમાં રાજ્યના ઉદ્યોગકારો સાથેની એક કોન્ફરન્સ યોજાઈ ગઈ. કોન્ફરન્સમાં કેન્દ્ર સરકારના ડીઆઈપીપી સેક્ટરના સેક્રેટરી અમિતાભ કાંતે ખાસ ઉપસ્થિત રહીને આગામી 13 થી 18 જાન્યુઆરી દરમિયાન મુંબઈ ખાતે મળી રહેલા મેક ઇન ઇન્ડિયા વીક અંગે ઉદ્યોગકારો સાથે ચર્ચા કરીને મેક ઇન ઇન્ડિયાના વિઝન અંગે વિચાર વિમર્શ કર્યા હતા. મુંબઈ ખાતે ઉજવવામાં આવનારા મેક ઇન ઇન્ડિયા વીકમાં વિશ્વના 70 જેટલા દેશોના ઔદ્યોગિક એકમો ભાગ લેશે, જેમાં મેન્યુફેક્ચરિંગ, ઇનોવેશન, ડિઝાઇન, આઈઆઈટી અને આઈઆઈએમ સહિતની સંસ્થાઓ પણ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે આગવી ભાગીદારી કરશે. દેશ હાલ 7.4% દરથી વિકાસ કરી રહ્યો છે, તેને 9 થી 10% સિદ્ધિ પર લઈ જવાનો લક્ષ્યાંક છે, તેમ અમિતાભ કાંતે જણાવ્યું હતું. 18 तक मुंबई में होगा. इसमें करीब 70 कंट्रीज़ का पार्टिसिपेशन रहेगा. उसके अलावा हिंदुस्तान के सारे राज्यों का पार्टिसिपेशन रहेगा और ये हिंदुस्तान की मैन्युफैक्चरिंग, इनोवेशन, डिज़ाइन, स्टार्टअप्स, हमारे आईआईटीज़, आईआईएम्स, युवा वर्ग मैन्युफैक्चरिंग में क्या कर रहे हैं, ये सारा डिस्प्ले पर रहेगा. इसके साथ साथ हम एक एशिया बिजनेस फोरम करेंगे. एक हम बहुत बड़ा हैकाथन कर रहे हैं आईआईटी, आईआईएम स्टूडेंट्स के साथ, और इसके साथ टाइम मैगजीन कुछ मैन्युफैक्चरिंग के अवार्ड्स भी करेगा. और हमारे साथ नेवी ने बहुत कुछ काम किया हुआ है मैन्युफैक्चरिंग पे, लोकल इंडिजनाइजेशन पे, वो सारा का सारा डिस्प्ले पर रहेगा. વડોદરામાં ફતેહગંજ ખાતે શહેરના સૌથી લાંબા 1.2 કિલોમીટરના ફ્લાયઓવરનું માર્ગ અને મકાન મંત્રી નીતિનભાઈ પટેલે ગઈકાલે લોકાર્પણ કર્યું હતું. ₹62.98 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ ઓવરબ્રિજથી સમય અને ઈંધણ બંનેની બચત થશે તેવી આશા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે વધતા શહેરીકરણ વચ્ચે સરકાર પ્રજા માટે માળખાગત સુવિધાઓ ઊભી કરવા કટિબદ્ધ છે. વડોદરામાં થયેલા ₹335 કરોડથી વધુના વિકાસ કાર્યોની માહિતી પણ તેમણે આપી હતી. આ પ્રસંગે ધારાસભ્યો, વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લાના ઉદવાડા ખાતે ત્રિદિવસીય ઈરાન શાહ ઉદવાડા મહોત્સવનો પ્રારંભ કરાવતા રાજ્યના નાણાં અને પ્રવાસન મંત્રી સૌરભભાઈ પટેલે ઉદવાડાના વિકાસ માટે ₹20 કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઉત્સવનો યશ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. ઈસવીસન 1300 વર્ષ પૂર્વે આવેલા પારસીઓનું રાષ્ટ્ર અને રાજ્યના દરેક ક્ષેત્રમાં યોગદાન રહ્યું છે. ઉદ્યોગ ક્ષેત્ર હોય, સ્વાતંત્ર્ય ચળવળ હોય, વિજ્ઞાન ક્ષેત્ર હોય કે પછી શિક્ષણ ક્ષેત્ર, પારસીઓ ક્યાંય પાછળ નથી. તેમણે પોતાની વૈશ્વિક ઓળખ ઊભી કરી છે. ડોક્ટર હોમી ભાભા, રતન ટાટા, ફિલ્ડ માર્શલ માણેકશા, દાદાભાઈ નવરોજી, નાની પાલખીવાળા જેવા તજજ્ઞો પારસી સમાજે આપ્યા છે. અહીં પારસી મિલન સમારોહ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. Dr. Homi Bhabha has given so much to the defense industry, nuclear science, કે આજે બી લોકો એમને યાદ કરે છે.
તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.